નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જીપીએસસી દ્વારા જે ડીવાયએસની એક્ઝામ 7 તારીખે લેવાવાની છે, તો એને કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો એને કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો એના માટે તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને સૌપ્રથમ ઓજસ જીપીએસસી એવું લખી દેવાનું રહેશે। જેવું તમે ઓજસ જીપીએસસી લખશો તો તમને એની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ તમને આવી રીતે દેખાઈ જશે। એમાં અહીંયા તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે પ્રિન્ટ કોલ લેટરનું ઓપ્શન તમને જોવા મળશે। તો અહીંયાથી તમારે સીધું પ્રિન્ટ કોલ લેટર ઉપર જ ક્લિક કરી લેવાનું છે। પ્રિન્ટ કોલ લેટર ઉપર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમને અહીંયા સૌપ્રથમ તમારે એડવર્ટિઝમેન્ટ સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને બર્થ ડેટ અને અહીંયા જે કેપ્ચા આપેલું છે એ તમારે ફિલ કરવાનું છે। સૌપ્રથમ આપણે એડવર્ટિઝમેન્ટ સિલેક્ટ કરી લઈએ। તો એડવર્ટિઝમેન્ટ છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે 8 નંબરની જે એડવર્ટિઝમેન્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। આ જે 127 નંબર છે એ જે દિવ્યાંગ ઉમેદવારો હોય એમના માટે છે અને બીજા તમામ ઉમેદવારો માટે આ 8 નંબરની છે એ સિલેક્ટ કરવાની રહેશે। તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ, ત્યારબાદ નાખવાનો છે એ છે કન્ફર્મેશન નંબર। તો કન્ફર્મેશન નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે, ત્યારબાદ સિલેક્ટ કરવાની રહેશે બર્થ ડેટ। તો બર્થ ડેટ તમારે અહીંયા નાખી દેવાની છે, સોરી સિલેક્ટ નથી કરવાની, બર્થ ડેટ નાખવાની છે। અહીંયા ઘણીવાર તમે રોંગ ટાઈપ કરી દેશો તો એ ત્યાંથી પાછળથી એક કટ નહીં થાય, તો અહીં આખું કટ કરી દેશો તો તમે આવી રીતે પછી નાખી શકશો। એ બર્થ ડેટ નાખ્યા પછી હવે જે અહીંયા કેપ્ચા આપવામાં આવેલું છે એ કેપ્ચા કોડ તમારે ફિલ કરી લેવાનું રહેશે। તો હવે આપણે કેપ્ચા ભરી દઈએ અને જેવો તમે કેપ્ચા નાખી અને પછી તમારે જે પ્રિન્ટ કોલ લેટર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારું આ કોલ લેટર છે એ અહીંયા ડાઉનલોડ થઈ જશે। અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે તમારે અહીંયા જે સૂચનાઓ આપવામાં આવેલ છે એ પણ વાંચી લેવાની છે અને આ જે તમને અહીંયા પરીક્ષા કેન્દ્ર દેખાશે, ત્યારબાદ અહીંયા જે સમય આપવામાં આવેલો છે એ સમયપત્રકને તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે કે ગેટમાં જે એન્ટ્રી છે એનો સમય કયો રહેશે, તે પછી પરીક્ષા સ્ટાર્ટ કેટલા વાગે થશે અને તમામ સમય અહીંયા આપવામાં આવેલો છે એ તમારે જોઈ લેવાનું છે અને નીચે જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ પણ ચોક્કસ એકવાર વાંચી લેવાની રહેશે, જેથી તમને બધો આઈડિયા આવી જાય। તો આ હતો આ નાનકડો વિડીયો કે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો। થેન્ક્સ ફોર વોચિંગ।